નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 એપ્રિલ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ભર ઉનાળે ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે કયા કયા વિસ્તારોમાં ભયંકર માવઠું જોવા મળશે, ગઈકાલથી માવઠાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને જોઈએ સંપૂર્ણ માહિતી કે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, કયા કયા વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે, કયા કયા સાટાસૂટી થશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો કચ્છ સંલગ્ન વિસ્તારો જે છે અને સૌરાષ્ટ્રના જે કચ્છ સંલગ્ન વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થવાની છે, કારણ કે અત્યારે હાલ ભારે કાળા વાદળો છવાયેલા છે। તો કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે તેની વાત કરીએ। અત્યારે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેની ખાસ વાત કરીએ તો અત્યારના સમયગાળા દરમિયાન એટલે કે સવારના 9-10 વાગ્યાના સમયગાળા સુધીની અંદર કચ્છના જે વિસ્તારો છે જેમાં માંડવી, મુંદ્રા, ગાંધીધામ, ભુજ, નખત્રાણા અને નલિયા આજુબાજુના તમામ વિસ્તારો કે જેમાં વરસાદ પડવાની સંભાવના, માવઠા રૂપી વરસાદ ક્યાંક અડધો ઇંચ ક્યાંક પોણો ઇંચ સુધી જામનગર, ભાટિયા, ઓખા, ભાણવડ, પોરબંદર સુધીના અને માધવપુર સુધીના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી શકે। માવઠાનો વરસાદ છે, ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે। બપોરના સમયગાળાની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા હોય, ગાંધીધામ હોય, તેમજ મુંદ્રા હોય, નખત્રાણા હોય, આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના ઓખા, દ્વારિકા, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર, મોરબી પંથક તેમજ પોરબંદર જિલ્લો, જૂનાગઢ, વેરાવળ, ઉના અને અમરેલી પંથકના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળી શકે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સાટાસૂટી થઈ શકે। મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 4 વાગ્યાના આજુબાજુના સમયગાળામાં પોરબંદર હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે, જેમાં ગોંડલ હોય, બોટાદ હોય, ધોલેરા હોય, આ જે નાના મોટા તમામ વિસ્તારો છે કે જેમાં વરસાદની સંભાવના છે। જસદણ આજુબાજુના વિસ્તારો હોય, જામકંડોળા હોય, ગઢડા હોય, કાલાવડ હોય, વલભીપુર હોય, આ સહિત તમામ વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા આજુબાજુના વિસ્તારો હોય। દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના ઓછી છે। આવતીકાલની વાત કરીએ, આજે રાત્રિની વાત કરીએ તો તેમાં પણ તીવ્રતામાં વધઘટ જોવા મળી શકે, કારણ કે આવતીકાલે 4 તારીખે અરબ સાગરની નજીક સિસ્ટમ હોય। ભાવનગર જિલ્લો, મહુવા તાલુકા આજુબાજુના વિસ્તારોમાં અમી સાટડા રૂપી ઝાપટા પડી શકે। તો દાહોદ, છોટાઉદેપુર, ગોધરા તેમજ રાજપીપળા આજુબાજુના તમામ વિસ્તારો કે જેની અંદર બાંસવાડા હોય, કુશલગ્રહ હોય, લુણાવાડા હોય, તેમાં આવતીકાલે એટલે કે 4 તારીખની અંદર ઝાપટા જોવા મળશે। ખાસ કરીને વાત કરીએ 5 તારીખનું હવામાન કેવું રહેશે તેમજ 6 તારીખનું હવામાન કેવું રહેશે, તો 5-6 તારીખ પછી ફરી વખત 7 તારીખે વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમ કચ્છ ઉપરથી એક્ટિવ થશે। કચ્છના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં નલિયા તેમજ ભીતર મોટા, જૂના અને રાપર હોય, ગાંધીધામ હોય, ભુજ હોય, મુંદ્રા, માંડવી હોય, નખત્રાણા હોય, આ તમામ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં ભાણવડ, જામનગર, ભાટિયા, ગોંડલ, રાજકોટ સાઈડના વિસ્તારો હોય, મહુવા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં મહુવા, તળાજા, રાજુલા, બગદાણા પંથક તેમાં સામાન્યથી હળવા ઝાપટા પણ જોવા મળી શકે। બપોર પછી 7 તારીખે ખાસ કરી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે, તેમજ મહેસાણા, ખેરાલુ, સિદ્ધપુર, પાટણ, હારીજ, રાધનપુર, સાતલપુર આ બધા જે વિસ્તારો છે, ભાભર, થરાદ, ડીસા, પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે। આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં તીવ્રતા વધુ રહી શકે। વાત કરીએ 8 તારીખની, તો 8 તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે। તો 9-10 તારીખ સુધી આ રીતે વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરી શકે છે। અત્યારે હાલ આજે, આવતીકાલે તેમજ 6 અને 7-8 તારીખની અંદર ફરી વખત સિસ્ટમની અસર કેટલાક વિસ્તારોમાં જોવા મળશે। હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે। આજે બપોરના સમયગાળા પછી જ પવનની ઝડપમાં વધારો થવાની શરૂઆત થશે, જેમાં પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો 43 કિલોમીટર પ્રતિ કલાક, ઓખા, દ્વારિકા, રાજકોટ, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં બપોરના સમયગાળામાં પવનની ઝડપ રહેશે। બપોર પછી 3 વાગ્યાના અરસાની અંદર
પોરબંદર આજુબાજુ 43 થી 46, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી પંથક હોય જેમાં 47, ઉત્તર ગુજરાતમાં 40, કચ્છમાં 42 કિલોમીટર પ્રતિ કલાક, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ઝડપ ઓછી રહેશે. વાત કરીએ રાત્રિ દરમિયાન પવનની ઝડપ માત્ર સામાન્ય રહેશે. 4-5 તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે. 6-7 તારીખની અંદર પવનની ઝડપ વધશે, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો 7 તારીખમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મિની વાવાઝોડા જેવી 70 થી 72 સુધીની પવનની ઝડપ, કચ્છના વિસ્તારોમાં 55, સૌરાષ્ટ્રમાં 47-45 જેવી જોવા મળશે. વાત કરીએ 8 તારીખની તો 8 તારીખમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લા પંથક આજુબાજુ 58 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે. હવે આગામી સમયમાં પવનની ઝડપ વધારે રહેશે અને વરસાદી માવઠાની પણ શક્યતાઓ એપ્રિલ મહિનાની અંદર અને મે મહિનાની અંદર જોવા અવારનવાર મળશે. તો આ રીતે આવનારું ચોમાસું 2026 ગુજરાત માટે અને દેશ માટે સારું રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતો માટે પણ આ ચોમાસું સારું રહેશે. કોઈ મોટી નુકસાની નથી. ટાઈમસર વાવણી લાયક વરસાદ થશે. ક્યારેક વરસાદની ખેંચ વર્તાય, પરંતુ સામાન્યથી સારું ચોમાસું રહેવાની શક્યતાઓ રહેલી. હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા જે 2 એપ્રિલ 2026ના રોજ જે આગાહી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ દિવસવાર તો 3 તારીખ માટે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા લાઇટ ટુ મોડરેટ રેન, થંડરસ્ટોર્મ એટલે કે હળવો મધ્યમ ઝાપટારૂપી વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ ડિસ્ટ્રિક્ટ તેમજ જે ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી આ બધા વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવની અંદર વરસાદની તીવ્રતા 3-4 તારીખથી 4 તારીખ સુધી અને આગામી સમયની અંદર 4 તારીખમાં સૌરાષ્ટ્ર, કચ્છ આ બધા વિસ્તારો તેમજ આગામી સમયની અંદર જે એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં ખાસ વાત કરીએ તો આપણે પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્રના જે છૂટાછવાયા ભાગો છે જેમાં કચ્છ હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય, આ ઉત્તર ગુજરાતના વિસ્તારો થયા, દેવભૂમિ, દ્વારકા, જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર આ વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો કે જેમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ રહેશે. ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે. જ્યારે વાત કરીએ મેઘગર્જના એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી કચ્છ હોય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ આપણને એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ખાસ અત્યારે હાલ ખેડૂતોને પોતાના ઉનાળુ પાકો જે કાપણી થઈ ચૂકી હોય તેમને યોગ્ય સ્થળે ખસેડી લેવા અથવા તો તાલપત્રી કાગળ ઢાંકીને રાખવા અથવા જે પણ કાપણી કરવાની હોય તે હવે ટાઈમસર આજનું કામ આજે થાય એ મુજબ કરવું, કારણ કે ક્યારે પણ વરસાદ પડી શકે અને ક્યારે પણ નુકસાન થઈ શકે. તો આ રીતે હવામાન વિભાગની પણ ચેતવણી છે. જાહેરની અંદર કહીએ તો અત્યારે હાલ ભર ઉનાળે ખેડૂતોને મોટું નુકસાન હોય, શિયાળાની અંદર કોઈ પાક હોય તેમાં પણ નુકસાન હોય. ખેડૂતોને અત્યારે ક્યાંય નહીં ક્યાંય પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ ચૂકી છે, કારણ કે અત્યારે બાજરી, જુવાર જેવા પાકો અત્યારે કાપણી ઉપર છે, જે સમયસર વહેલી વાવણી થઈ ચૂકી હોય. ત્યાર પછી મગ છે, તલ છે જેવા પાકો અત્યારે એક પોતાની સારી અવસ્થાએ છે ત્યારે તેમને ઢળી જવાનો પ્રશ્ન રહેતો હોય છે. નુકસાનની મોટામાં મોટી ચિંતા અત્યારે ખેડૂતોને સતાવતી હોય છે. તો ખેડૂત મિત્રો બસ આજના માટે આટલું જ. ફરી વખત મળીશું નવા વિડીયોમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.